ભુજના પ્રવેશદ્વારમાં જયનગર ખાતે વન વિભાગ અને ધારાસભ્ય કેશુભાઈ પટેલના સહયોગથી અનેક પ્રકારના પ્રકલ્પો તૈયાર થઈ રહ્યા છે. કામગીરી માટે સિનિયર સિટીઝન ક્લબ દેખરેખ રાખી રહ્યા છે અને આવતા દિવસોમાં જયનગર એ મુખ્ય પ્રવેશદ્વારનું તોરણ બનશે. મિશન ગ્રીન ભુજ મિશન હેઠળ જયનગરમાં વિવિધલક્ષી પ્રકલ્પો સાથે વોકવેનું કામ પ્રગતિના પંથે શરૂ કરવામાં આવ્યું છે. શહેરના પ્રવેશદ્વાર ગણાતા જયનગર સ્થિત મંગળ મૂર્તિ હનુમાનજીના મંદિર પાસે લાખોના ખર્ચે વિવિધ પ્રકારના પ્રકલ્પો સાકાર થયા છે. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે વન ખાતા મારફતે 2023-24ના વર્ષ માટે 8 લાખની ગ્રાન્ટ ફાળવવા સાથે દાતાઓના આર્થિક સહયોગથી આ કાર્ય આગળ ધપાવવામાં આવ્યું હતું. પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિતેન્દ્રસિંહ ચુડાસમાનો ખૂબ સહયોગ મળ્યો છે. 50,000 લીટરનો પાણીનો ટાંકો ફરતે બાઉન્ડ્રીનું કામ પૂર્ણ થયા બાદ પક્ષીઓને ખોરાક મળે અને શીતળ છાયા મળે એવા હેતુ સાથે 500 જેટલા ફળાઉ વૃક્ષો પામી રહ્યા છે. વન ખાતા સાથે જયનગર માવીનગરના સિનિયર સિટીઝનના ક્લબના પ્રમુખ ભાણજીભાઈ જાડેજા, લધારામ શિવદાસ વાસાણી, મહેશ લીંબાણીની ટીમે ખાસ સહયોગ આપી અને કામ પૂરું કર્યું હતું. અને ખાસ કરીને હેતુભા જાડેજા, સુરુભા જાડેજા, જગદીશચંદ્ર છાયા, કનૈયાલાલ અબોટી, નરેન્દ્રભાઈ વ્યાસનો પણ સહયોગ મળ્યો છે. તળાવડી ઊંડી કરવામાં આવી રહી છે અને અનેક પ્રકારના કામો હાથ ધરવામાં આવ્યા છે. અને ખાસ કરીને આવતા દિવસોમાં ભુજનું તોરણ જયનગર, મહાવીરનગર, વાલદાસનગર નાકામાં અનેક પ્રકલ્પો પૂરા થશે અને નવનું નજરાણું જોવા મળશે.